દ્વારકા અને જામનગર જિલ્લામાં કચ્છ પછીની સૌથી વધારે પવનચક્કીઓ ત્યાં આવેલી છે અને એનો જે પાવર પેદા થઈ રહ્યો છે, પાવર જે હવે પછી પેદા થવાનો છે, સોલર પણ, તો એ બધો પાવર એક જ જગ્યાએ કલેક્ટ કરીને ત્યાંથી અદાણી થોડો સ્ટોર કરીને બાકીનો વિતરણ કરવા માટેનો આખો એને પ્રોજેક્ટ બનાવેલો છે. પ્રોજેક્ટ બહુ મોટો છે, 50 વીઘામાં સમાવેલો છે અને એના આસપાસના જે ખેડૂતો છે એટલા પીડિત ખેડૂતો છે કે એના ખેતરોમાં માત્ર ને માત્ર ચારે બાજુ વીજ પોલ, મોટા મોટા થાંભલાઓ દેખાઈ રહ્યા છે. તો એનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ, આ જે તમે અહીંયા વીજ મથક સ્થાપો છો, વીજ વિતરણ વ્યવસ્થા તમે અહીં ઊભી કરી રહ્યા છો, પરંતુ અમને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. ત્યાંના જે સ્થાનિક ગામ જે છે, ભટ્ટ ગામ, એ ગામ પણ વિરોધ કરી રહ્યા છે. ગામ પણ કહે છે કે અમે એની કે અમે એના જે ગામમાં જે વિરોધ જે ચાલી રહ્યો છે કે એને કયા પ્રકારે એની વ્યવસ્થા કરવી, કેમ કરવું, એ બધી જ, અને એની મંજૂરી કઈ રીતે લેવામાં આવી છે, નથી લેવામાં આવી, એ બધી વાત આપણે ત્યાંના સ્થાનિક લોકો સાથે કરવાની છે. કારણ કે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો છે અને મહત્વનો પ્રોજેક્ટ હોવાના કારણે આપણે આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાં હેમંતભાઈ કાલિયા કે જે એ બધી જ વાત કરવાના છે આપને. તો એમની સાથે જ આપણે સીધી વાત કરીએ.